હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે બનાવશું સિંગનો મેસૂબ। સિંગનો મેસૂબ ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવો બને છે। તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ વિડીયો તમે આખો જોજો તો જ ખબર પડશે કેવી રીતે કેટલું માપ બનાવવાનું છે એ બધું। તો અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે 1 વાટકો। આપણે જે વાટકાથી સિંગનો ભૂકો લીધો છે એ જ વાટકાથી ખાંડ અને ઘી ત્રણેય એક સરખા માપનું જ લેવાનું છે અને અડધો વાટકો આપણે પાણી એડ કરશું। ચારેય વસ્તુ આપણી એડ થઈ જાય એટલે આપણે એને મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ। ને મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે। આપણે 5 થી 6 મિનિટ માટે મિક્સ કરશું। ત્યાર પછી આપણે એક ડીશને ઘીથી ગ્રીસ કરીને તૈયાર રાખી દઈશું। ત્યાર પછી આપણે બનાવેલું જે મિશ્રણ છે એને આપણે ગેસ ઉપર મૂકી દઈ અને હલાવશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। જો ફૂલ ગેસે બનાવશો તો નીચે બેસી જશે, એટલા માટે તમારે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને પછી બનાવવાનું છે। તો ધીમે ધીમે આપણું જે મિશ્રણ છે એકદમ ઘાટું થતું જશે અને એમાં સરસ જાળી પડવા માંડશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમે એકવાર મેસૂબ બનાવશો ને તો બીજી વાર તમને ચોક્કસથી બનાવવાનું મન થશે। તમે માંડવી પાક પણ ભૂલી જશો એવો સરસ મેસૂબ બનીને તૈયાર થાય છે। ધીમે ધીમે જાળી દેખાવા લાગશે। જો ફ્રેન્ડ, હવે આમાં આપણને જાળી દેખાવા માંડી છે। તો બસ આ આપણો મેસૂબ બનીને તૈયાર થઈ ગયો છે। જો તમે ઝાઝો ટાઈમ જાળી થઈ ગયા પછી ઝાઝો ટાઈમ હલાવશો તો એ જાળીની જગ્યાએમાંથી છૂટા દાણા પડી જશે। એટલે બસ આપણે આટલી જ વાર રાખવાનો છે। જાળી દેખાવા માંડે એટલે આપણે એને કાઢી લેવાનો છે। આપણે ડીશ ઘીથી પહેલેથી જ ગ્રીસ કરેલી રાખેલી હતી એમાં આપણે કાઢી લેવાનો છે। એની ઉપર મેં અહીંયા પિસ્તાથી ગાર્નિશ કર્યું છે। તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અથવા તો ડ્રાયફ્રૂટ એડ ના કરો તો પણ ચાલે। હવે આપણે 10 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દેવાનો છે। ત્યાર પછી આપણે એના પીસ કરી લેશું અને 10 મિનિટથી વધારે રહેવા નથી દેવાનું, કેમ કે પછી પીસ નહીં થાય, ભૂકો થઈ જશે। એટલા માટે થોડી વાર રહેવા દઈ અને પછી એના પીસ પાડી લેવાના છે। તો ફ્રેન્ડ, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પ્લીઝ સપોર્ટ કરજો। તો આપણો સિંગનો મેસૂબ બનીને તૈયાર થઈ ગયો છે। થેન્ક યુ।